નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉદવાડા પાડી વચ્ચે ભૂસ્ખલનથી રેલવે વ્યવહાર ખોરવાયો। પશ્ચિમ રેલવેની અનેક ટ્રેનો રદ, શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ। ઉમરગામ વલસાડ મેમુ પણ રદ। સતત વરસાદના કારણે ઉદવાડા, યુવીડી અને પાડી પેટ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેક નજીક જમીન ધસી પડવાની બેંક સ્લાઇડિંગ ઘટના બનતા પશ્ચિમ રેલવેના મુંબઈ અમદાવાદ રૂટ પર ટ્રેન વ્યવહારને ભારે અસર પહોંચી છે। મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપીને પશ્ચિમ રેલવેએ અનેક ટ્રેનો રદ કરી છે, જ્યારે કેટલીક ટ્રેનોને નિર્ધારિત સ્ટેશન પહેલા જ સમાપ્ત, શોર્ટ ટર્મિનેટ તેમજ કેટલાક સ્ટેશનથી શરૂ, શોર્ટ ઓરિજિનેટ કરવાનો નિર્ણય લીધો છે। 22 જુલાઈના રોજ દોડતી 69,153 ઉમરગામ રોડ વલસાડ મેમુ ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે, જ્યારે 69,154 વલસાડ ઉમરગામ રોડ મેમુ ટ્રેન વલસાડ સુધી દોડાવવામાં આવશે। આ ઉપરાંત 69,139 બોરીવલી વલસાડ ટ્રેન વાપી સુધી, 12,934 અમદાવાદ બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ વલસાડ સુધી, 12,932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ નવસારી સુધી, 22,930 વડોદરા દહાણુ રોડ ટ્રેન બિલીમોરા સુધી અને 59,045 મુંબઈ સેન્ટ્રલ વાપી પેસેન્જર ગોલવડ સુધી દોડશે। તેમજ અગાઉના દિવસની 20,908 ભુજ દાદર સયાજીનગરી એક્સપ્રેસ સુરત સુધી અને 12,996 અજમેર બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ વલસાડ સુધી દોડાવવામાં આવશે। પશ્ચિમ રેલવેએ કેટલીક ટ્રેનોના પ્રારંભિક સ્ટેશનમાં પણ ફેરફાર કર્યો છે। 12,933 કર્ણાવતી એક્સપ્રેસ હવે વલસાડથી, 12,931 ડબલ ડેકર એક્સપ્રેસ નવસારીથી, 22,929 દહાણુ રોડ વડોદરા ટ્રેન બિલીમોરાથી, 59,040 વાપી મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર ગોલવડથી, 20,907 દાદર ભુજ સયાજીનગરી એક્સપ્રેસ સુરતથી તથા 12,995 બાંદ્રા ટર્મિનસ અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ વલસાડથી તેમના નિર્ધારિત સમયમાં પ્રસ્થાન કરશે। આ તમામ ટ્રેનો તેમના મૂળ પ્રારંભિક સ્ટેશનથી દર્શાવેલા સ્ટેશન સુધીના રૂટ પર રદ રહેશે। પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને મુસાફરી પહેલા રેલ મદાદ, NTES એપ અથવા 139 હેલ્પલાઇન મારફતે ટ્રેનની તાજી સ્થિતિ જાણી ત્યારબાદ પ્રવાસ શરૂ કરવાની અપીલ કરવામાં આવી છે।